પણ આ કથારૂપી અમૃતનું જો પાન કરવા મળે તો પછી કાયમને માટે છુટકારો થઈ જાય. અમૃત લઈ દેવો ત્યાં પધાર્યા છે. સુખદેવજી મહારાજને વાત કરી કે એક કામ કરો, આ પરીક્ષિત મહારાજને અમે 7 દિવસમાં મૃત્યુ થવાનું છે, તો તમે એને અમૃત પાઈ દો એટલે મૃત્યુથી બચી જાય, અને વિનિમયમાં અમને કથામૃતનું રસપાન કરાવો. ત્યારે સુખદેવજી મહારાજ દેવોને કહેવા લાગ્યા કે કવ સુતા, કવ કથા લોકી, કવ કાચ, કવ મણિર મહાન, ક્યાં અમૃત અને ક્યાં કથામૃત, ક્યાં મણિ અને ક્યાં કાચ. તમે કેવી વાત કરો છો? કે તમે ભગવાનના ભગત નથી. શું કહે છે? ભગવાનના ભગત હોય, એનામાં ભક્તિ હોય, એ જ આ કથામૃત, કથારૂપી અમૃત પીવાને યોગ્ય છે, એમની પાત્રતા છે. તમે પાત્ર નથી, માટે તમે અહીં વાત કરશો નહીં. તમે જે અમૃત લઈને આવ્યા છો ને, લઈને વહેલા પાછા ઘેર જતા રહો. ભાષા મોકલી દીધા. સુખજી મહારાજ કહે છે કે આમ બેઠેલો, અને એ વખતે આ દેવોને પાછા મોકલ્યા છે. એટલું જ નહીં, સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને ભાગવતની કથા સંભળાવી, હાથ દાડા થયા, એનો મોક્ષ થયો. એ સાંભળીને બ્રહ્માજીને નવાઈ લાગી. બ્રહ્માજી કે શું વાત કરો છો? 7 દિવસમાં કથા સાંભળે વળી પાછું વખત થઈ જાય. ઘણા વર્ષ સુધી સાંભળ કરતા હોય તો કંઈ થતું નહીં, આમને કેવી રીતના થઈ ગયું? એમને બહુ નવી લાગી. બ્રહ્માજીએ કસોટી કરવાને માટે, ટેસ્ટ કરવાને માટે ભાગવત શાસ્ત્રની તુલા રાખી. એક પલ્લામાં ભાગવત શાસ્ત્ર અને એક પલ્લામાં સારા એ પુણ્ય. પણ ભાગવતનું પલ્લું ઊંચું થયું નહીં, ત્યારે બ્રહ્માજીનું માથું નીચું થઈ ગયું. શું થયું? બ્રહ્માજી કહેવા લાગ્યા કે ખરેખર ભાગવત ગ્રંથ અદ્ભુત ગ્રંથ છે. આવો ભાગવત ગ્રંથ, એની કથા હું તમને સંભળાવું છું. સૌનકાદિક મુનિઓ, એમને બહુ આનંદ થયો છે કે તમે અમને આવો શ્રીમદ ભાગવત ગ્રંથ, એની કથા સંભળાવો. નૈમિક સારણી ક્ષેત્રની અંદર સૌનકાદિક ઋષિઓને સૂતજી મહારાજ શ્રીમદ ભાગવતની કથા સંભળાવે છે. વ્યાસ ભગવાન આ પદ્મ પુરાણ અંતર્ગત ભાગવત શાસ્ત્રનો મહિમા સમજાવતા વાત કરે છે કે એક સમયને વિશે સત્સંગને માટે સનત કુમારો બદ્રિકાશ્રમની અંદર આવ્યા છે, પધાર્યા છે. ત્યાં એમને નારદજી મળ્યા છે. નારદજીને જોયા, બહુ ઉદ્વિગ્ન એમનું મન છે. ઘણાને જોઈએ ખબર પડી જાય ને આપણને કે બહુ ટેન્શનમાં લાગે છે. નારદજીને જોયા એટલે સંત કુમારોને થયું કે બદ્રિકાશ્રમ જેવું સ્થળ, અને એમની સમક્ષ પાછા અમે સનત કુમારો ઊભા છીએ, અને આવા નારદજી અહર્નિશ ભગવાનનું ભજન કરનારા, અને એમના મુખે જ્યારે આવું ઉદ્વિગ્નનું મન દેખાય, ચિંતાતુર દેખાય, ત્યારે સહેજે જ એમણે પૂછ્યું કે તમે આવા ટેન્શનમાં, ચિંતામાં શા માટે છો? ત્યારે નારદજીએ બહુ સરસ વાત કરી કે એક સમયને વિશે હું ધરતી ઉપર વિચરણ કરતો કરતો પુષ્કર, પ્રયાગ, કાશી અનેક ક્ષેત્રોમાં ફરતો ફરતો, જોતો જોતો વૃંદાવન ગયો. ક્યાં ગયો? વૃંદાવન. વૃંદાવનમાં ગયો, ત્યાં મને એક બહુ આશ્ચર્ય જણાવ્યું. જ્યારે વૃંદાવનમાં પહોંચ્યો ત્યારે ત્યાં એક સ્ત્રી, એ સ્ત્રી પોતાના 2 પુત્રો, વૃદ્ધ થઈ ગયેલા છે, 2 વૃદ્ધ થઈ ગયેલા પુત્રો એને લઈને રડી રહી છે. અને ભક્તિ, નારદજી કે એમની પાસે જઈને, કેમ કે મને બોલાયો કે તમે ભોગો સાધુ ક્ષણ તિષ્ઠ, એ સાધુ મહારાજ અહીં પધારો, થોડી વાર ઉભા રહો અને મારી ચિંતા એને ટાળો.
नारद जी के હું ત્યાં ગયો, મેં પૂછ્યું કે આપ કોણ છો? ત્યારે એમણે બહુ સરસ વાત કરી કે હું ભક્તિ છું. આ બે કોણ છે? આ બે મારા દીકરા છે. નારદજીને બહુ આશ્ચર્ય લાગ્યું કે શું વાત કરો છો? માતા યુવાન અને બે દીકરા વૃદ્ધ. ભક્તિ દેવી કહ્યું આ દશા છે. આ મારા બે દીકરા વૃદ્ધ છે અને હું યુવાન છું. નારદજીએ ત્યાં બહુ સરસ મજાની વાત કરી કે તમે વૃંદાવનમાં પધાર્યા છો અને વૃંદાવન એ તો ભગવાનની રમણીય ભૂમિ છે. અહીંયા જે કોઈ આવે, આ તો તમે છો, તમે તો મૂર્તિમાન ભક્તિ છો. ભગવાને આ કળિયુગના લોકોના કલ્યાણને માટે એ ભક્તિ દેવી તમારું સર્જન કર્યું છે. તમે ભક્તિ છો અને તમે વૃંદાવનમાં પધાર્યા તો તમે યુવાન થઈ ગયા. એ કઈ નવેની વસ્તુ નથી, કેમ કે વૃંદાવન સ્થાન જ એવું છે. આ વૃંદાવનમાં જે કોઈ આવે એના દિલમાં ભક્તિનો સંચાર થયા વિના રહે. કેમ કે અહીંયા તો ભગવાને બહુ લીલાઓ કરી છે. વળી ભગવાન બહુ રાસ રમ્યા છે. શું કીધું છે? આ ધરતી ઉપર ભગવાન બહુ રાસ રમ્યા. હે રાસ રચો રે વાના માળી રે વૃંદાવન, રાસ રચો વૃંદાવનની ધરતી ભગવાનની રમણીય ભૂમિ, જ્યાં ભગવાને અનેક લીલાઓ કરી છે. જે કોઈ ભક્ત પધારે એના દિલની અંદર ભક્તિનો સંચાર થાય. જ્યારે ભાગવત જેવા ગ્રંથની કથાનું શ્રવણ કરતા હોઈએ, આપણા શ્રી આપણા સગા એમને યાદ કરી ભગવાનના સાનિધ્યમાં જ્યારે બેઠા હોઈએ ત્યારે દરેક ભક્તજનો તાલીના સાથથી ભગવાનને પ્રસન્ન કરવાને માટે આ કીર્તન બોલે. રાસ રચો રે વાના માળી રે વૃંદાવન, રાસ રચો વન માળી. હરે રાસ રચો વન માળી, રાસ રચો પ્રેમ સુપાલ માળી રે વૃંદાવન, રાસ રચો રે વન માળી. રાસ રચો વન માળી વૃંદાવન, રાસ રચો Thank you.
ત્યાં હે ભક્તિ દેવી તમે પધાર્યા છો. તમે આજે જે સ્થાનમાં પધાર્યા છો, તમે યુવાન બની ગયા છો અને તમારા બંને દીકરાઓ છે ને વૃદ્ધ થઈ ગયા છે. ધન્ય છે વૃંદાવનને. વૃંદાવનસ્ય સંયોગાત પુનઃ તમ તરુણી નવા ધન્ય વૃંદાવન. વૃંદાવનને ધન્ય છે. કેમ છે? આ સ્થાન એવું છે. વાત કરી પછી કળિયુગનો પ્રભાવ એવો છે કે અહીંયા બધું ક્ષીણ થઈ જાય, એમાં ભગવાનની ભક્તિ ક્ષીણ થઈ જાય, એમાં શું કહેવું. પણ તમે વૃંદાવનમાં પધાર્યા છો એટલે તમે યુવાન બન્યા છો. કળિયુગની વાત કરી. ભક્તિ દેવી નારદજીને કહેવા લાગ્યા કે તમે કળિયુગની વાત કરો છો. પણ રાજા પરીક્ષિત એને કળિયુગને રહેવા કેમ દીધો? કળિયુગને નાબૂદ કરી જવો જોઈએ કે જેમાં ભગવાનની ભક્તિ શાંતિથી થઈ શકે. નારદજીએ પછી કળિયુગના ગુણોની વાત કરી કે જ્યારે કળિયુગ પરીક્ષિત મહારાજના હાથમાં આવ્યો ને ત્યારે નક્કી જ કર્યું હતું કે મારા રાજ્યમાં કળિયુગને રહેવા જ ના દો. ખબરદાર, અહીંથી કહેશે કાઢી મૂકું. પણ કળિયુગે બહુ વિનંતી કરી કે તમારું રાજ્ય તો ચારે બાજુ છે, સારી ધરતીમાં તમારું રાજ્ય છે, તમારે રહેવું ક્યાં? અત્યારે મારો પીરિયડ ચાલે છે, મારો સમય ચાલે છે, માટે કામ કરો, મને રાખો, હું બહુ કામમાં આવીશ. કે તો શું કામમાં આવીશ? તો પહેલા તો સત્યુગમાં લોકો બહુ ધ્યાન વ્રત બહુ કરતા, તપ કરતા, વર્ષો સુધી આંખો બંધ કરીને બે જતો ઉઠવાનું નામ લે નહીં. શું વાત કરો છો? બહુ તપ કરતા. સત્યુગની અંદર બહુ લોકો તપ કરતા, ત્રેતા યુગમાં બહુ યજ્ઞ કરતા, દ્વાપર યુગમાં પરિચર્યા સેવાઓ બહુ કરતા, ત્યારે માંડ ભગવાનને પામતા. અને આજે શું વાત કરો છો? થોડુંક ભજન કરવા બેસી જાય ને, હાથમાં કરતાલ લઈને કે કાંઈ કલબિલિયા લઈને, થોડી ભગવાનની ધૂન ભજન કરે, થોડુંક ભજન સ્મરણ કરે ને કલ્યાણ. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ તો એક બેન ત્રીજે ડગલે અક્ષર ધામ. પહેલા બહુ લોકો દેર થતી હો, વર્ષો સુધી એમ થાય કે ભગવાન હવે આવશે. શું લાગે? એ ભગવાન હવે આવશે. વર્ષો જતા રહે હો. પાછા વર્ષો સુધી સાધના કરે, ત્યારે જે કામ ન થાય કળિયુગમાં તરત થાય. આવો ચમત્કારી ગુણ છે મહારાજ. નારદજી કહે છે કે જે યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. ભગવાનની ભક્તિ કરવાથી થોડા કાળમાં જ એ ભગવાનને પામે છે. આવો મારો મોટો ગુણ છે. અને ગુણ જાણી પરીક્ષિત મહારાજે કળિયુગને રહેવા દીધો છે. બોલો અમે શું કરશું? કે ભક્તિ મહારાણી કહેવા લાગ્યા કે પણ કળિયુગની અંદર અમારી આ દશા જો, મારા દીકરા યુવાન હોય એની જગ્યાએ વૃદ્ધ થઈ ગયા અને હું યુવાન છું. ત્યારે ભક્તિ દેવી નારદજીને કે તમારી વાત સાંભળી અને મને તો ખૂબ આનંદ થયો. હું તમારા ઉપર પ્રસન્ન થઈ. કાયમને માટે તમને છોડીશ નહીં, તમારા દિલની અંદર રહીશ. પણ મારા બે દીકરા અકાળે વૃદ્ધત્વ પામેલા, એને કંઈક યુવાન અવસ્થા આવે એવું કરો. કે નારદજી પછી તો ગીતાનો પાઠ કરવા લાગ્યા, વેદનો પાઠ કરવા લાગ્યા, અનેક કથાઓ સંભળાવવા લાગ્યા. પણ એ જે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય એ યુવાન થયા નહીં. ત્યારે બહુ પ્રયત્ન કરવા છતાંય બેઠા ન થયા. ત્યારે આકાશવાણી થઈ, એના માટે તમે કંઈક સત્કર્મ કરો
અને એ સત્કર્મ તમને મહાત્માઓ બતાવશે. પછી એ સત્કર્મની શોધમાં નારદજી બદ્રિકાશ્રમમાં પધાર્યા. ત્યાં એમને સનકાદિકોનો ભેટો થયો. સનકાદિકોને નારદજી કહેવા લાગ્યા કે આ સત્કર્મની શોધમાં હું આવ્યો છું, મને આ ચિંતા છે. મારી કોઈ ચિંતા નથી. સાધુ પુરુષને કોઈ ચિંતા પોતાની હોતી નથી, પણ એ લોક કલ્યાણાર્થે પરોપકારને માટે જીવતા આવા સંત પુરુષો એ તો બીજાની ચિંતા લઈને ફરતા હોય છે. નારદજી કે મને કોઈ મારી ચિંતા નથી, પણ મને ચિંતા એ છે કે ભક્તિનું દુઃખ તો મેં ટાળ્યું. એને તો આનંદ થઈ ગયો, પણ એના બે દીકરા, એને હું સજીવન કરી શક્યો નહીં, એને યુવાન કરી શક્યો નહીં. તમે કંઈક રસ્તો બતાવો. એ સત્કર્મ શું? ત્યારે સનત કુમારોએ બહુ સરસ મજાની વાત કરી કે જે સત્કર્મની શોધ માટે તમે ફરો છો એ સત્કર્મ બીજું કોઈ નહીં, શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરાવો. શું કરાવો? શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરાવો. નારદજી તો બહુ આનંદમાં આવી ગયા. નારદજી વિચાર કરવા લાગ્યા, આ જ શ્રીમદ ભાગવત ગ્રંથ 4 શ્લોકમાં મેં વ્યાસજીને સંભળાવ્યો અને પછી તો વ્યાસજીએ રચના કરી છે. પણ મને તો ખ્યાલમાં જ ના આવ્યું કે આ કથા હું એમને સંભળાવું, મહિમા બતાવ્યો. સનત કુમારોએ નિર્દેશ કર્યો. વ્યાસજીએ પૂછ્યું કે તો એ શ્રીમદ ભાગવતની કથા ક્યાં કરી? તો કે હરિદ્વાર આનંદ ઘાટ ઉપર નારદજીની પ્રાર્થનાથી સનત કુમારો સાથે પધાર્યા. સનત કુમારો સાથે પધાર્યા અને પછી સુખદેવજી મહારાજ આ કથા, શ્રીમદ ભાગવતની કથા જે પરીક્ષિત રાજાને સંભળાવવાના છે, એનો મહિમા દરેક દિલની અંદર ખૂબ વધે એના માટે વ્યાસ પ્રભુ આ સનત કુમારો અને નારદજીના માધ્યમથી આપણને મહિમા સમજાવે છે. આનંદ ઘાટ ઉપર વધારે નારદજીએ કહ્યું કે તમે જ વક્તા બનો. સનત કુમારો વક્તા છે અને શ્રોતાઓ તરીકે ઘણા બધા શ્રોતાઓ ત્યાં આવ્યા છે અને ભક્તિ મહારાણીને આમંત્રણ આપવામાં આવ્યું કે તમે પણ તમારા વૃદ્ધત્વને પામેલા બંને દીકરાઓને લઈ તમે ત્યાં પધારજો. ભાગવત કથાનું આયોજન થયું. સંત કુમારો ભાગવતના વક્તા છે, બધાએ શાંતિથી કથા સાંભળી રહ્યા છે. અને એમાં ચમત્કાર એ થયો, જ્યાં ભાગવતની કથા પૂરી થઈ ત્યાં ભક્તિ છે ને નૃત્ય કરવા લાગી. સભાની અંદર ભક્તિ નૃત્ય કરવા લાગી અને એમના બંને દીકરાઓ યુવાન થઈને એ પણ સાથે નૃત્ય કરવા લાગ્યા. સભામાં બધા જોવા લાગ્યા. ભક્તિ સુતાઓ તાઓ તારું